સુરત પોલીસ દ્વારા વિવિધ સેમિનાર થકી લોકોને જાગૃત કરાઈ રહ્યા છે। ત્યારે તાલીમ કેન્દ્રમાં પોલીસ દ્વારા રાહવીર યોજના અંગે અવેરનેસ સેમિનારનું આયોજન કરાયું હતું। તેમાં માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત હોય તેને હોસ્પિટલ પહોંચાડનારને હવે ઇનામ અપાશે તેમ પણ જણાવ્યું છે। સુરત અઠવા લાઇન્સ તાલીમ કેન્દ્રમાં સુરત શહેર પોલીસ દ્વારા રાહવીર યોજના અંગે માહિતી આપવામાં આવી હતી। આ રાહવીર યોજના અંગે અવેરનેસ સેમિનાર યોજાયો હતો, જેમાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ સ્ટાફને માહિતી મળે તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે માર્ગ અકસ્માતમાં કોઈ પણ ઈજાગ્રસ્ત થઈ હોય તો તેમને હોસ્પિટલમાં પહોંચાડનાર વ્યક્તિને 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। તો પોલીસ દ્વારા મદદ કરનાર મદદગારની કોઈ પૂછપરછ નહીં કરાય તેમ પણ જણાવ્યું હતું। શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતમાં જે વ્યક્તિઓને કોઈપણ વ્યક્તિ જો હોસ્પિટલ પહોંચાડે તો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે। આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઇઝ કરી શકાય તે માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું। આ રાહવીર યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈપણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે। રાહવીર યોજના હેઠળ જો કોઈપણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે એમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને 25,000 સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે। માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તોની હોસ્પિટલે પહોંચાડાતા લોકોની થતી હેરાનગતિને લઈને લોકો તેઓની મદદ કરતા ન હતા, ત્યારે પોલીસ ખાતા દ્વારા રાહવીર યોજના થકી લોકોને જાગૃત કરવાની સાથે તેઓને ઇનામ આપવામાં આવશે અને કોઈ પૂછપરછ પણ ન કરાશે તેવી જાહેરાત કરાઈ છે।